વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ વિશે શીખીશું. ધ હ્યુમન રોબોટ એટલે માનવીય રોબોટ. રોબોટ એટલે એવું સ્વયં સંચાલિત સાધન કે જેની પાસેથી આપણે કોઈ પણ પ્રકારના કામ લઈ શકીએ છીએ. સુપર રોબોટ પ્લાઝામાં વિવિધ પ્રકારના રોબોટ વેચાય છે. આ રોબોટ જુદા જુદા પ્રકારના કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદના સાયન્સ સિટીમાં રોબોટિક હોલ બનાવવામાં આવ્યો છે કે જેમાં રોબોટ શેફ વાનગી બનાવશે અને રોબોટ વેટર્સ બનીને પીરસશે કે જેની અંદર પાસ્તા, શીઝવાન વગેરે જેવી વાનગીઓ રોબોટ જાતે પીરસશે અને માનવ તેનો આનંદ માણી શકશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 2 શરૂ કરીશું, ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? greeted the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. સુપર રોબોટ્સ પ્લાઝા એક એવું કે જ્યાં રોબોટો જુદા જુદા પ્રકારના રોબોટો વેચવામાં આવે છે. ત્યાં હું તમને મદદ કરી શકું એવું સુપર રોબોટ પ્લાઝાના એક ઠીંગણા નાની આંખોવાળા સેલ્સમેને સ્મિતથી કહ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હા, પ્રેમ ચોપરા બોલ્યો, મારે એક રોબોટ. રિસ્પોન્ડ જવાબ આપ્યો, હા, મારે એક રોબોટ ખરીદવા હું ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને એક વાક્ય પૂરું કરતાં કહ્યું, કઈ મદદ માટે? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ અમારી એક ખાસ વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ caretakers. They are designed for only specialized work. અમે ઉદ્યોગો માટે, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપની બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ માટે એન્ડ ક્લિનિંગ સફાઈ કામ માટે, કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનારાઓ માટે, દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અમે ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અવર બેસ્ટ વન્સ અમારા શ્રેષ્ઠ રોબોટ ઘર માટે, ફોર ધ હોમ ઘર માટે, લાઇક યુ તમારા જેવા કન્ઝ્યુમર્સ એટલે કે ગ્રાહકો માટે, કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપરા વેપારિક ઢબે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રો અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. પ્લીઝ કમ ધીસ વે. અહીં આ તરફ આવો. પ્લીઝ મહેરબાની કરીને આ તરફ આવો. સેલ્સમેન લેડ હિમ થ્રો અ બ્રાઇટ લાઇટ. અને એ સેલ્સમેને તેમને પ્રકાશિત રિચલી કાર્પેટ ગેલેરી એટલે મોગા ગાલીચા પરથી પાથરેલા એક પરસાણ તરફ તેમને દોરીને લઈ ગયો. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ દોરીને લઈ ગયો, જ્યાં ફ્લુઓરસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકારના હોલમાં તેમને લઈ ગયો. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. ધ રાઇટ કોર્નર જમણી બાજુના ખૂણામાં, વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વરમાં, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન કલરમાં રોબોટોનું ટોળું તેમને દેખાયું. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, while some stood still, switched out of operation. અને તેમાંના કેટલાક અમુક રોબોટ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટો ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. પ્રેમ ચોપરાએ સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. અને પ્રેમ ચોપરાએ હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ્સ તેમાંથી એક રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ ધીમેથી તેમની આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. અને તેણે આવકારતા કહ્યું કે સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ.
ધ સિલ્વર રોબર્ટ સેડ ઇન આ મેટાલિક વોઇસ. વી હોપ, અમે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ હિયર, તમારી અહીંની મુલાકાત વર્થ વાઇલ એટલે કે ઉપયોગી નીવડશે. ધ સિલ્વર રોબર્ટ સેડ ઇન આ મેટાલિક વોઇસ. અને મેટાલિક અવાજમાં, ચાંદી જેવા સફેદ રોબર્ટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ, મમલ્ડ પ્રેમ ચોપરા, સમવટ બિવિલ્ડર્ડ. અને બ્રિલિયન્ટ, તેજસ્વી રીતે, ઉત્તમ, થોડા મૂંઝાયેલા, બિવિલ્ડ એટલે મૂંઝાયેલા પ્રેમ ચોપરાએ ગણગણ્યું. The salesman gave a proud smile as he headed towards an isolated Robert in a metallic blue. અને ગૌરવભર્યા સ્મિત સાથે, પ્રાઉડ સ્માઇલ, ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેને જુદા મૂકેલા રોબર્ટના મેટાલિક બ્લુ, ભૂરા રોબર્ટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries for the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. આ રોબોટ ઘરના કામ કરવા માટે, સફાઈ માટે, ગોઠવણી, સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો પોસ્ટ કરવા, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued, all you need is the remote control monitor for command. અને સેલ્સમેન બ્રીથેડ, પોઝ એટલે થોભ્યો, ફોર 3 શ્વાસ લેવા માટે રોકાયો અને આગળ કહ્યું. કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. You mean at home I can command the robot in the city market? asked પ્રેમ ચોપરા. શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું ઘરે બેઠા સંચાલન કરી શકું? It operates within a limit રેડિયસ ઓફ આ કિલોમીટર્સ. તમે તેને 1 કિલોમીટરની રેડિયસ એટલે ત્રિજ્યામાં, 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં તમે તેને ઓપરેટ કરી શકો છો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ. અને આનું નામ રામસિંગ 070 છે તેવું સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ એટલે માથું હલાવ્યું. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. અને પછી સેલ્સમેને તેના ગેટ એટલે કે તેની હલનચલન, અને ગ્રીપ એટલે એની પકડ, મૂવમેન્ટ એટલે કે એનું હલનચલન, અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો કરીને બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટર્નેડ એન્ડ ફિક્સ્ડ. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવાયેલું છે. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપરાને આ સોદાથી સંતોષ થાય તેવું લાગ્યું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબોટ્સની જેમ રોબોટિક યંત્ર માનવોના નિયમો અનુસાર રામસેની રચનામાં પણ 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ્સ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પહેલો એનો સિદ્ધાંત છે કે રોબોટ હંમેશા તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. એનો બીજો સિદ્ધાંત છે કે રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. અને તેનો ત્રીજો પ્રિન્સિપલ સિદ્ધાંત છે કે રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other two. અને પ્રેમ ચોપરા પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો અને તેણે બાકીના 2 સિદ્ધાંતો સાંભળવા તરફ ધ્યાન આપ્યું નહીં. He did not take notice of the other two. પ્રેમ ચોપરા બીજા 2 સિદ્ધાંતો સાંભળવા તરફ ધ્યાન આપ્યું જ નહીં. He nodded delightedly and assigned the cell deed and control of no misuse of the robot. He nodded delightedly અને તેણે આનંદમાં માથું ધોળાવ્યું અને એસાઇન્ડ ધ સેલ્સ ડીલ અને સેલ્સ જે વેચાણના દસ્તાવેજ તરફ સહી કરી એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ અને રોબોટનો તે ખરાબ ઉપયોગ કરશે ને એવી કોન્ટ્રાક્ટ
કોન્ટ્રાક્ટ ઉપર પણ તેણે સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એ કમ્પ્લીસ. હવે તેને એક નોકર, હવે તેની પાસે એક નોકર અને એક કમ્પ્લીસ, એક સાગરીત મળી ગયો હતો. If Ramsingh 070, my Robert can shop for groceries, then why not for better things like jewelers? Thought પ્રેમ ચોપરા. If Ramsingh 07, my Robert, જો પ્રેમ ચોપરાએ વિચાર કર્યો કે રામસિંગ 070 મારો રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો કરિયાણું ખરીદી શકતો હોય તો દેન વાય નોટ ફોર બેટર થિંગ, તો પછી હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં. ઇન ધ માર્કેટ રોબર્ટ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર આ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વર્સ. બજારમાં તે ભારે સામાન ઉપાડતો, ટિકિટોની સિનેમાની ટિકિટ ખરીદતો, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબર્ટ્સ એક સામાન્ય દ્રશ્ય હોય છતાં તેની વિચિત્ર રમૂજ પ્રમાણે તેવા નોકર હતો. Ramsingh 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. રામસિંગ 070 ખૂબ જ ઇફિશિયન્ટલી કાર્યક્ષમ હતો અને તે ટ્રીમેન્ડન્સ એટલે ખૂબ જ ઝડપથી અને એક્યુરસી ચોકસાઈથી તે કામ કરતો હતો. તે બધો જ સામાન હાથગાડી ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહેતો. 2 kilograms of mangoes ripe and juicy, commanded Prem Chopra for a distance, saying a huge piles of mangoes. પ્રેમ ચોપરાએ આદેશ કર્યો કે વિશાળ કેરીઓના ઢગલામાંથી 2 કિલો પાકી અને જ્યુસી રસદાર કેરી ખરીદવા માટે તેણે આદેશ કર્યો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, અને તરત જ રામસિંગ 07એ બેસ્ટ વન સારી કેરીઓ પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. અને કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે તેવો પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો.